નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલી વિસ્તારમાં સાયન રોડ પર આવેલી વિશ્વનગર સોસાયટીમાં આવેલા શેરી ગરબા અને દોઢિયા ત્રણ તાળી વીએમ ગ્રુપ તરફથી કરવામાં આવે છે, જેમાં વિધિનગર સોસાયટી તેમજ એપાર્ટમેન્ટના સહયોગથી હોલમાં 32 વર્ષથી શેરી ગરબાનું આયોજન છેલ્લા 10 વર્ષથી કરે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે શેરી ગરબાનું આયોજન શેરીઓમાં થાય, કારણ કે જેમાં આપણા બાળકો, વડીલો તેમજ બહેન આપણી નજર સામે જ આપણા જ 201 આંગણામાં માતાજીના મુખ્ય ઉદ્દેશ્યથી આયોજન કરવામાં આવે છે. સાથે સાથે 10 દિવસ નાસ્તાનું આયોજન કરવામાં આવે છે, તેમજ આઠમના દિવસે માતાજીનો હવન પણ રાખવામાં આવે છે. આ સિવાય દરેક હિન્દુ તહેવારનું જેમ કે ગણપતિ, જન્માષ્ટમી, તુલસી વિવાહ પણ મનાવવામાં આવે. પૂરી સોસાયટીમાં સખી ભજન મંડળના સાથ સહકારથી ઉત્સવ મનાવવામાં આવે છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિક્રમ ન્યૂઝ, સુરત. મારું નામ પ્રિતેશ કુમાર પટેલ છે. હું વિશ્વનગરમાં રહું છું. અમે છેલ્લા 32 વર્ષથી નવરાત્રિનું આયોજન કરીએ છીએ અને એમાં છેલ્લા 5-7 વર્ષથી અમે છોકરાઓ એમ કે નવયુવાનો આયોજન કરીએ છીએ. બધા બહુ ઉત્સાહથી ગરબા ગાવા માટે મોટી ઉંમરના, નાની ઉંમરના, વચ્ચેની ઉંમરના બધા જ બાળકો રમવા આવે છે. અને અમારે એટલું જ કહેવું છે કે બધાએ શેરી ગરબાનું આયોજન કરવું જોઈએ, કારણ કે સલામતી આપણા ઘર આંગણે છોકરાઓ, લેડીઝોની હશે તો જ મજા આવશે. બાકી ઘટનાઓ બહુ દુઃખદ બને છે, જેમ કે બરોડાની ઘટના બની છે, એ બહુ દુઃખદની ઘટના છે. હર્ષ સંઘવી સાહેબ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે મોડે સુધી, તે સારું છે આપણા હિન્દુત્વ માટે. જે ગમે તે રીતે આપણા હિન્દુત્વ માટે એ નિવેદન સારું છે. જે આ વિશ્વનગરમાં ગરબા થઈ રહ્યા છે 32 વર્ષથી, એમાં 50 વર્ષના માજી હોય એ બી ગરબા ખેલે છે, કારણ કે વિશ્વનગરમાં માતાજી અમારે હજુર છે. એટલે અમને ગરબા ખેલવાની એટલી મજા આવે છે ને કે 50 વર્ષના માજીને બી થાક લાગતો નથી, અને એટલા ઉત્સાહથી એ ગરબા રમે છે કે આજુબાજુની પબ્લિક જે જોવા આવે ને એ તો બસ એ માજીઓને જ જોઈ રહે. મારું નામ મહેશ પટેલ છે. હું અહીંયા વિશ્વનગરમાં જ રહું છું. અને અમારે આ નવરાત્રિ છેલ્લા જે 32 વર્ષથી થાય છે, એમાં છેલ્લા 5-7 વર્ષથી નવયુવાનોએ આખું આયોજન કર્યું છે. અને અમારો લોકોનો એક જ ઉત્સાહ છે કે દરેક શેરી ગરબાથી પોતાના બાળકો પોતાના ઘર આગળ જ ગરબા રમે, એટલે કોઈ મા બાપને ખોટા ટેન્શન નહીં. જે આજે ખોટા બનાવો બને છે, બનાવો ન બને એટલા માટે હું દરેકને એક જ કહીશ કે દરેક સોસાયટી શેરી ગરબાનું જ આયોજન કરો. મારું નામ નૈનાબેન હસમુખભાઈ પટેલ છે. હું વિશ્વનગરમાં રહું છું. અહીંયા અમારે વીએન ગ્રુપ છોકરાઓનું છે અને અમારું સખી મંડળ છે. અમે 32 વર્ષથી ગરબાનું આયોજન થાય છે, પણ આ 2-3 વર્ષથી અમારા નાના યુવકો જે વીએન ગ્રુપના બધા છોકરાઓ છે એ આયોજન કરે છે, તો બહુ જ જોરદારથી થાય છે.